ત્યારે તારીખ આજે 8 ફેબ્રુઆરી 2026 રોજના અનુક્રમમાં એટલે દર રવિવારના અનુક્રમમાં આપણે આજે ગોપાળાનંદ સ્વામીકૃત ભુજથી પ્રકાશિત થયેલ જે ગીતા ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગીતા ભાષ્યનો અત્યારે આપણો ત્રીજો અધ્યાય ચાલી રહ્યો છે. એમાં આપણે અજ્ઞાનીના કર્મ કર્તવ્ય વિશે જોયું. હવે જ્ઞાનીના કર્મ કર્તવ્ય જે છે તે જોવાના છે. એ મહાબાહુ ગુણ કર્મના વિભાગને જાણનાર જ્ઞાનીજન ગુણોમાં વર્તે છે એમ માની એમાં બંધાતો નથી. હે મહાબાહુ, પ્રકાશ, પ્રવૃત્તિ, મોહ વગેરેથી વિશિષ્ટ સત્વ વગેરે ગુણો, શમ, દમ વગેરે, શૌર્ય, વીર્ય આદિ કર્મો એ બંને ગુણ વિભાગનો યથાર્થ જાણકાર પ્રકાશ આદિ ધર્મ વિશિષ્ટ સત્વ વગેરે ગુણો કાર્યભૂત એવા સાત્વિક, રાજસ અને તામસિક કર્મોમાં વર્તે છે એમ જાણીને ગુણ કર્મનો કરતાં હું છું એમ માનતો નથી. ગુણ મુજબ પ્રવર્તેલા કર્મોના અભિમાનયુક્ત થતો નથી. બરાબર. હવે આ છે ને થોડુંક બહુ ટેકનિકલ છે, સમજવું પણ અઘરું છે અને એનું આચરણ કરવું સૌથી વધારે અઘરું છે. શાંતિથી બધા સાંભળજો શું કહ્યું છે. પ્રકાશ, પ્રવૃત્તિ, મોહ વગેરેથી વિશિષ્ટ સત્વ વગેરે ગુણો, બરાબર, શમ, દમ વગેરે, શૌર્ય, વીર્ય આદિ કર્મો. હવે સમજો, પ્રકાશ એટલે કયો પ્રકાશ? પ્રવૃત્તિ અને મોહ. હવે પ્રકાશ જે છે તે સત્વગુણનું કાર્ય છે, પ્રવૃત્તિ જે છે તે રજોગુણનું કાર્ય છે, મોહ જે છે તે તમોગુણનું કાર્ય છે. એનાથી વિશિષ્ટ સત્વે વગેરે ગુણો, એમાં શમ, દમ. હવે શમ, દમ આદિ જે છે તે સત્વાદિ ગુણમાં આવે. શૌર્ય, વીર્ય આદિ કર્મો એ બંને ગુણ વિભાગનો, બરાબર, યથાર્થ જાણકાર પ્રકાશ આદિ ધર્મ વિશિષ્ટ સત્વ વગેરે ગુણ કાર્યભૂત એવા સાત્વિક, રાજસ અને તામસિક કર્મોમાં વર્તે છે એમ જાણીને ગુણ કર્મોનો કરતાં હું છું એમ માનતો નથી. એટલે અહીંયા સમજવાનું શું છે તે સમજો શાંતિથી કે ભાઈ આપણે આ જે શરીર મળેલું છે તે 24 તત્વોનું માયાનું મળેલું છે. એની અંદર જીવ રહ્યો છે. હવે એ 24 તત્વનું જે શરીર રહ્યું છે એમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણે ગુણ વર્ત્યા જ કરવાના છે. કન્ટિન્યુઅસ ચાલે છે પ્રોસેસ આખી, એને કોઈ રોકી ન શકે. અને સત્વ મિશ્રિત રજોગુણ અને તમોગુણ, રજ મિશ્રિત સત્વગુણ અને તમોગુણ અને તમ મિશ્રિત રજોગુણ અને સત્વગુણ, એ પ્રમાણે આપણે આખો દિવસ આ ત્રણે ગુણ એકબીજાથી મિશ્રિત એવા પણ વર્ત્યા કરતા હોય. હવે આ કોઈ રોકી નહીં શકે સાયકલ. આ જેમ કાળચક્ર આપણે રોકી નહીં શકતા ને કે સમય જે ગયો તે ગયો, આવવાનો નથી. આવનાર સમય જે છે એને આપણે રોકી નહીં શકવાના કે તું ન આવ. અને અત્યારે જે સમય જઈ રહ્યો છે એને આપણે પકડી નહીં શકતા. આપણા હાથમાં જે સમયને પકડવું નથી. એ પ્રમાણે માયાના ગુણ જે છે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એ ત્રણ ગુણ આપણા શરીરને વિશે વર્ત્યા જ કરવાના છે કાયમ માટે. હવે એમાં જે ગુણનું પ્રધાનપણું હોય એ ગુણમાં આપણે વર્તીએ છીએ એવું કહેવાય. એવું નથી કે સત્વગુણ પ્રધાનપણે વર્તે એટલે સત્વગુણ એકલો જ વર્તે છે. સમજજો, એમાં રજોગુણ અને તમોગુણ રહેલો તો છે, પણ સત્વગુણ એને પ્રધાનપણે વર્તે છે એટલે 40-50% એને સત્વગુણ વર્તે છે. બાકીના બે ગુણ 25-25% વર્તે છે. એટલે એ વ્યક્તિ તમને સત્વગુણી લાગે છે. પણ તમે જોજો દિવસના કોઈને કોઈ ભાગમાં એવું આવશે કે એ પેલો સત્વગુણ એનો દબાઈ જતો હશે અને પેલું રજોગુણ અને તમોગુણ જ્યારે એની પર આવી જાય ત્યારે એ પણ તમને એ પ્રમાણે લાગે વર્તતો. હવે આ પ્રમાણે આપણે આપણી જાતને રોજ એડજસ્ટ કરવાની છે કે મને કયો ગુણ વધારે વર્તે છે. સત્વગુણ વધારે વર્તે છે, રજોગુણ વધારે વર્તે છે, તમોગુણ વધારે વર્તે છે. પછી ધીરે ધીરે કોશિશ શું કરવાની તે પહેલાં સમજો. તમોગુણ વધારે વર્તતો હોય અને રજોગુણ વધારે વર્તતો હોય તો એ ગુણોને દબાઈને સત્વગુણ કેવી રીતે વધારે વર્તે એવો પ્રયત્ન કરો. એ રીતે પ્રયત્નશીલ રહેવાનું કે ભાઈ સત્વગુણ કેવી રીતે મને વધારે વર્તે. પછી ધીરે ધીરે એ સત્વગુણ છે એનો પણ ત્યાગ કરીને તમારે ભગવાનનું ભજન છે ને 3 ગુણોથી, 3 અવસ્થાથી, 3 દેહથી પર થઈને કરવાનું છે. જે ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું છે એ પ્રમાણે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્ય ભક્તિય કૃષ્ણસ્ય સર્વદા. એ બ્રહ્મરૂપની ભાવના કેળવવાની છે. કેવી રીતે? તો પેલા અક્ષરધામમાં મુક્તો જેમ 6 ઉર્મિઓથી પર વર્તે છે,
છ ઉર્મિઓ કઈ ગઈ? જન્મ, મરણ, હર્ષ, શોક, સુધા, પીપાસા એટલે ભૂખ તરસ. ત્રણ દેહ જે આપણા સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણ દેહ પણ એને નથી. સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણ નથી. સાત્વિક, રાજસ અને તામસ ત્રણ પ્રકારના કોઈ કર્મને એ લોકોને લાગતું નથી. જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ એ ત્રણ અવસ્થા પણ એમને કંઈ લાગતું જ નથી. કારણ કે આ બધું અહીંયા માયાના લોકમાં માયાનું શરીર બધું માયાનું જે છે તે કાર્ય બધું આ લીલા વિભૂતિમાં જ છે. નિત્ય વિભૂતિમાં માયાનું કોઈ કાર્ય નથી. કારણ કે નિત્ય વિભૂતિમાં માયા શાંતિથી એ પડીકું વાળીને એક જગ્યા પર બેસી રહેલી છે. ભગવાન જ્યારે એને કહે કે તારું કાર્ય શરૂ કર તો એ શરૂ કરે ને એ પણ નિત્ય વિભૂતિની બહાર આવીને લીલા વિભૂતિમાં જ શરૂ કરે. નિત્ય વિભૂતિમાં એનું કાર્ય શક્ય જ નથી. સમજ્યા? હવે એ નિત્ય વિભૂતિમાં એનું કામ નથી તો લીલા વિભૂતિ તો માયા પર જ ચાલે છે. તો લીલા વિભૂતિ એ આ માયાથી જ ચાલે છે. તમે જો નામ કલ્લું વાંચો, પ્રકૃતિ અને પુરુષ, પછી એમાંથી અનંત કોટી પ્રકૃતિ પુરુષ ને પ્રધાન પુરુષ અવસ્થા ભેદે કરીને, એટલે પેલો મૂળ પુરુષ ને મૂળ માયા, અનંત કોટી પ્રકૃતિ પુરુષ ને પ્રધાન પુરુષ. તો પ્રકૃતિ પ્રધાન આ બધા શબ્દો આવ્યા જ કરે છે. અને ભગવાને શું કહ્યું? જે વિસ્તરણ થાય છે સૃષ્ટિકારે તે માયાનું થાય છે, અને પછી પ્રલયકારે જે પાછો સંકોચ થાય છે તે માયાનો થાય છે. પેલો પુરુષ તો કુટસ્થ છે, જેવો છે તેવો ને તેવો જ રહી છે, કુટાયા કરે. એટલે તમે સમજો, આ ટેકનિક સમજો પહેલાં. એ માયાનું વિસ્તરણ અને માયાનો સંકોચ થાય છે. એટલે આપણી અંદર પણ એ માયાના ગુણો જે છે એનું જ બધું થશે, સંકોચ કે વિકાસ કે જે. એટલે સત્વગુણ વધશે તો પેલા બે ગુણ ઘટી જશે, ને પેલા બે વધશે તો સત્વગુણ ઘટી જશે. કારણ કે એ ઉપરથી ચાલતું આવેલું છે. યુ કેનોટ ચેન્જ દેટ પેરામીટર. તમે એને ચેન્જ નહીં કરી શકો. સમજ પડે છે? કારણ કે ઉપરથી જ્યારથી સૃષ્ટિ બની ત્યારથી જ ભગવાન એ પ્રકૃતિ અને પુરુષ, મૂળ પ્રકૃતિ અને મૂળ માયા, તો મૂળ પ્રકૃતિ થકી જ આખી લીલા વિભૂતિ ચાલી રહેલી છે. એનું જ વિસ્તરણ થાય છે. અને એનો એ લીલા વિભૂતિનો આપણે બધા અત્યારે એક હિસ્સો છે. કારણ કે આપણે આ શરીર જે પ્રાપ્ત થયું છે તે ભગવાનની લીલા વિભૂતિમાં માયાના ગુણોનું બનેલું શરીર છે. એટલે એ એનું કામ તો કરશે જ, પણ આ પ્રમાણે સમજણે કરીને એ એનું કામ કરે તો આપણે શું છે? ભગવાનમય આપણું જીવન જીવવાનું છે. ત્રણે ત્રણ ગુણોને ઓળખવાના છે, પણ એ ત્રણ ગુણને અભિમુખ નહીં થઈ જવાનું. એ ત્રણ ગુણ અત્યારે મારે વિશે વર્તે છે, એનું અભિમાન નહીં રાખવાનું. અભિમાન નહીં રાખવાનું એટલે એવું નહીં કે ભાઈ આમ સત્વગુણનું અભિમાન કે રજોગુણનું, ના, એ પ્રમાણે નહીં વર્તવાનું એમ. એટલે એનો અભિમાન નહીં રાખવાનું. ઘણા લોકો નહીં કહેતા હું તમારું મન ભાવે એમ જ કરું, બસ એ રજોગુણની નિશાની. ક્રોધ કરવો, ઊંઘ આવવી, સ્મૃતિ ભંગ થવો આ તમોગુણની નિશાની છે. તામસી આહાર લેવો તમોગુણી પ્રાણીઓની નિશાની છે. તામસી આહાર ખબર ને તમને? મધ્ય માંસ આદિ જે કંઈ છે. થાક લાગવો તમોગુણની નિશાની છે. હવે આ બધા ઉપર ધીરે ધીરે તમારે નિયંત્રણ મેળવવાનું છે અને પોતે ભગવાનનું ભજન કરવાનું છે. ત્રણ ગુણથી પર વર્તીને કે ભાઈ એ ગુણ જે છે તે શરીરને વર્તે છે, હું એનાથી જુદો છું એમ માનીને ત્રણ ગુણોનો ધીરે ધીરે મનથી ત્યાગ કરીને, જીવથી ત્યાગ કરીને ભગવાનનું ભજન તમે કરો એટલે તમે એના અભિમાની નથી એવું કહેવાય. એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ સાત્વિક, રાજસ અને તામસિક કર્મોમાં વર્તે છે એમ જાણીને ગુણ કર્મનો કરતા હું છું એમ માનતો નથી. કે એ ગુણ કે એ કર્મો, હવે તમને જેવો ગુણ વર્તે એ પ્રમાણે તમે કર્મો કરો ને, તો એ ગુણને આધીન તમે કર્મો પણ ન કરો અને તમે એવું માનો કે ભાઈ આ કર્મ કે ગુણ જે છે તે મારા વિશે નથી, મારે તો ભગવાનનું ભજન કરવાનું છે. આ બધું જે કંઈ સંસાર વ્યવહાર જે કરું છું એ તો ભગવાનની આજ્ઞાથી જેટલો કરવાનો છે એટલો કરું છું, બાકી એમાં મને કોઈ આસક્તિ નથી. ગુણ એનું કામ કરશે, મારે મારું કામ કરવાનું છે. સમજ્યા? એ રીતે જ્યારે વર્તે ગુણ મુજબ પ્રવર્તેલા કર્મના અભિમાનયુક્ત થતો નથી. એ હું કરું છું એ પ્રમાણે. હવે રાત્રે તમો ગુણ તો ઊંઘવું તો બધાને પડે જ છે ને. કોણ એવો છે કે જો ઊંઘતો નથી? યોગીઓ એ પણ 4 કલાક તો ઊંઘે જ છે ને, પણ એ સૂઈ જાય ખરો ગુણને અનુરૂપ. કારણ કે આ શરીરને ધારીને બેઠેલો છે. ભૂખ લાગશે તો જમશે પણ ખરો, પણ માનશે એવું નહીં કે હું જમી રહેલો છું. શરીરની જરૂરિયાત છે, જે મળશે તે જમી લેશે. ઊંઘ આવશે, સૂઈ જશે શાંતિથી. શરીરની જરૂરિયાત છે, સૂઈ જશે, પણ કકડાટ નહીં કરશે કે આ જગ્યા પર નહીં સૂઈ જાઉં, આ મને ન ચાલે, પેલું મને ન ચાલે. કોઈ કકડાટ નહીં. ભગવાનની ઈચ્છાથી પ્રારબ્ધે કરીને જે કંઈ મળ્યું એમાં રાજી છે. આ જ જોઈએ ને પેલું જ જોઈએ ને આના વગર ન ચાલે કે પેલા વગર ન ચાલે એવું કોઈ અભિમાન એને ન હશે.
આ બધું અજ્ઞાન છે કે ભાઈ જમવા બેસું તો ગરમ ગરમ જોઈએ, જમવા બેસું તો બીજા કોઈને જોવું નહીં, કંઈ નહીં, બેઠા બેઠા. અરે ભાઈ જમવાનું પણ એક ક્રિયા જ છે. અને ઘણા બધા મોટા માણસો એ જમવા જોડે પણ ઘણા બધા કામ કરે જ છે, સમજો બરાબર. એટલે એવું નહીં માનવાનું કે જમવા બેઠો એટલે ભાઈ આપણે કંઈ બહુ મોટા રાજાશાહી ઠાઠવાળા થઈ ગયા. કોઈ દિવસ ઊભું બી થવું પડે, ન થવાય એની પૂરેપૂરી તકેદારી રાખવાની, કારણ કે શાસ્ત્રનો ધર્મ છે એ પણ એક યજ્ઞ છે, એમાંથી ઊભા ન થવાય. કોઈક દિવસ એવું ઊભું થવું પડે તો એમાં ગરમ થવાની કે ગુસ્સે થવાની કોઈ જરૂર નથી. ઘરમાં કોઈ નથી ને કોઈ દરવાજો ખટખટાવે તો તમે શું કરો? ઊભા થઈને દરવાજો ખોલવો પડે. તો શું કરવાના? પછી ગાળા ગાડીને મારામારી કરવાની જે આવે એની જોડે. પાણી લેવાનું ને પાછું આમ કરીને આચમન કરીને પાછા જમી લેવાનું, ભગવાનનું નામ દઈને કે આજે ઠાકોરજીની એવી ઈચ્છા હતી. તો શું કરે? જમતા હોય ત્યારે જ બહાર સોસાયટીમાં કૂતરા ભસવાના થઈ જાય તો શું કરે? કૂતરાને તમે મારવા જવાના? સમજો. જમતા હોય ત્યારે ઘરના અમુક કૂતરા બી ભસતા થઈ જાય, જે આખો દિવસ શાંત હોય પણ તમને જમતા જોઈને એને બી ભસવાની ઈચ્છા થાય, એ ત્યારે જ ભસવાનું ચાલુ કરે. એનું જોઈને બિલાડીઓ બી ભસે, પછી મિયાઉં મિયાઉં કરે. કારણ કે એ કૂતરાને બિલાડા જે ઘરના હોય ને તે તમે બેઠા હોય નવરા ત્યારે જ એને મન થશે ભસવાનું કે કરવાનું. તો રિએક્શન નહીં આપવાનું, તમારે તમારું કામ કર્યા કરવાનું. સમજી ગયા? બસ આ ભ્રમરૂપ છે. એ ગુણ જે પ્રમાણે વર્તે છે ક્રિયા કરશે, પણ એ હું કર્યું છું એવી અભિમાન નહીં થશે એનો. ક્રિયા કરવી પડે ઘણી વખત, એવું કમ્પલસરી છે ને. ભૂખ લાગે તો જમવું પડે જ કે નહીં? સવારે દેહ શુદ્ધિકરણ માટે, સૂચિ કરવા માટે એ પહેલાં તમારે મળ ત્યાગ કરવા જવાનું હોય ને પછી સ્નાન પણ કરવું પડે. તો મળ ત્યાગ બી કરવો તો પડે જ ને, કે એને અંદર થોડા રાખી મૂકવાના. હવે મળ ત્યાગ કરવો એ કંઈ બહુ જોરદાર કે બહુ શુભ ક્રિયા તો છે નહીં, પણ એ કરવો તો પડે જ છે ને. પેલો કહે કે હાથ બગડે, આ બગડે, તે બગડે, પણ હવે તે ખાધું તો તારે કાઢવાનું પણ છે જ. આ લોકો જ એવો છે. અહીંયા કોઈ પણ વસ્તુ ટકતી જ નથી. આ લોકની કોઈ પણ વસ્તુ પરમેનન્ટ નથી. તમે જોઈ લો, જે નાખો ને એટલે એને કાઢવાનું તમારે. બસ પાણી પીવો તો પાણી નીકળે, અનાજ ખાઓ તો અનાજ નીકળે, જે પણ કંઈ ખાઓ પીવો, જે પણ કંઈ કરો એ બધું. આ ખાલી 2 આંગળી ઉપર છે બધું, 2 આંગળી જેટલો ટેસ્ટ છે, પછી કંઈ નથી. પછી બધું અંદર પેલી તમારી આ પેલી ઘંટીની અંદર ડળાતું એમ બધું અંદર ડળાઈ જાય, બધું ચાલી જાય અંદર. સ્વાદની મગજમારી કેવી? જીભની બારે નહીં, પેટની અંદર નહીં, ખાલી એટલી જીભમાં છે. બે ઇંચ જગ્યા પર છે, પછી પૂરું અંદર, પછી અંદરથી બધું કાઢવાનું જ છે. નાખી દે. બધી વાત સાચી છે ને. હવે એ કાઢવું પણ જરૂરી છે, જમવું પણ જરૂરી છે. પેલો કહે કે જમવાનું જ બંધ થઈ જાય તો કાઢવાની, પણ એ મગજમારી પણ થાય એવી નથી. જ્યાં સુધી તમે એવા પ્રખર યોગી ન બનો ને હવા ઓક્સિજન લઈને ન જીવો ત્યાં સુધી એ પણ શક્ય નથી. સમજ્યા મારી વાત? અને જે ઓક્સિજન લઈને પણ જીવે છે તે પ્રકૃતિમાંથી જ ઓક્સિજન લે છે ને, તો પ્રકૃતિનો ઓક્સિજન તો એ લે જ છે ને. તો એમ તો કહેવાય જ નહીં ને કે એ પ્રકૃતિથી પર થઈ ગયો. જે ઓક્સિજન પણ લઈ જાય તો અહીંયાનો જ લઈ જાય ને, કે ઓક્સિજન અક્ષરધામમાંથી થોડો આવ્યો છે તો પ્રકૃતિનો જ ભાગ ને એમાં. સમજ્યા મારી વાત? એટલે અહીંયા ભગવાને બહુ સરસ વાત કહી છે કે જો ભાઈ તું મારી પ્રકૃતિમાં, મારી લીલા વિભૂતિમાં રહી છે તો એમાં તને સત્વ, રજ અને તમ એ 3 ગુણ પણ વર્તવાના. એ પ્રમાણે તારે કર્મ પણ કરવું પડશે, પણ એનું અભિમાન તારે રાખવાનું નથી. ભૂખ લાગે તો જમવું પડે, ઊંઘ આવે તો સૂવું પડે, બધું કરવું પડે. પૈસા કમાવા માટે, વ્યવહારિક કામકાજ કરવા માટે બહાર જવું પણ પડે. દરેક વખતે સફળ નહીં પણ થવાય, નિષ્ફળ પણ જઈએ, પાછા આવીને બેસી જવાનું, પાછો પ્રયત્ન કરવાનો. કોઈ જગ્યા પર સફળ થાય તો ચાલ્યા જવાનું. આ મુકુંદભાઈ તો માસ્તર છે એમાં. જ્યાં લે ત્યાં ચાલ્યા જવાનું, બંધ થાય પાછા આવી ગયા, ભાઈ પાછા ચાલ્યા જવાનું. એમાં ટેન્શનું કામ લેવાનું? સમજી ગયા? કારણ કે દેહનો નિર્ધાર પ્રારબ્ધે કરીને કાયમ માટે જેવો છે તેવો એક સરખો રહેતો નથી. સમય સમય બલવાન, નહીં પુરુષ બલવાન, કાબે લૂટ્યો અર્જુન વહી તીર વહીવાન. એટલે એવી આમ મૂછ પર લીંબુ ફેરવતો હોય કે હું આ તો કરું જ નહીં, પેલું તો કરું જ નહીં, પણ સમય વતે સાવધાન. પાંડવો જેવા પાંડવો મૃગનયની દ્રૌપદીજીને લઈને જે અયોની જ હતા, બરાબર, એટલે યજ્ઞના પુત્રી હતા, તે છતાં એને લઈને વનમાં જતા હોય. રામચંદ્ર ભગવાન પોતે વનમાં સીતાજીને લઈને ભ્રાતા લક્ષ્મણજીની સાથે જતા હોય, તો પછી આપણે તમે ને હું કોણ છે ખેતકા ભેગા? એટલે કામ ધંધા ન ચાલે
અને કોઈ નોકરી આપતું હોય સારી અને આપણું કામ બરાબર ચાલતું હોય એમાં, તો પછી એવો ત્યારે અહંકાર નહીં રાખો કે નહીં હું તો કરું જ નહીં, નહીં તો પછી ભૂખે મરવાનો વખત આવે. એટલે ભગવાને કહ્યું દેશ, તાળ, ક્રિયા, સંગ, મંત્ર, દીક્ષા, શાસ્ત્ર, આ 8 જે છે તે કેવા છે? અતિશય બળવાન છે. એ બધાને જોઈને વિચાર કરીને કર્મ કરવું પડે. ભાઈ તમે એકને એક કૂટ કરો તો દુઃખી થવાનો વાર આવે. બરાબર, હું આ નહીં કરું, પેલું નહીં કરું, ફલાણું નહીં કરું, ઢીમકું નહીં કરું, તો ન કરવાનું લિસ્ટ બહુ મોટું થઈ જાય તમારું, ને કરવાનું લિસ્ટ બહુ નાનું થઈ જાય. ઘર મારે એટલે અહીંયા કહ્યું છે ભગવાન પોતે સાક્ષાત પ્રત્યક્ષ. આજે હરિપ્રકાશ શાસ્ત્રી શું બોલ્યા? ભગવાન જે બોલે એ બધી વેદવાણી જ છે. ભગવાન સ્વામિનારાયણ જે બોલ્યા, બરાબર, હરિગીતા જે એમણે ભક્તિ માતાને કહી વેદવાણી છે, શિક્ષાપત્રી વેદવાણી છે, વચનામૃત વેદવાણી છે, એમાં કોઈ ફેર નહીં પડે. પછી ઘણા લોકો મને કહે શિક્ષાપત્રી અત્યારે પડે એવી નથી, સમય બહુ કપરો ચાલે. જ્યારે ગધેડા તો ભગવાન એક શ્લોક એવો લખતે નહીં આજથી 200 વર્ષ પછી આ શિક્ષાપત્રીના અમુક શ્લોકોનું પાલન થઈ શકે એમ નથી. એટલે જેને જે મન થાય એ શ્લોક પાડવાના. તો 213મો શ્લોક ભગવાન મૂકતે નહીં. ભગવાન ત્રિકાળ જ્ઞાની હોય ને પછી તમે એને ભગવાન જ નહીં માનતા. જો ન પડે એવું હોય તો પછી એ ભગવાન જ નહીં માનતા તમે. એટલે તમારા નિશ્ચયમાં કાચપ છે. ભગવાને એવું એક પણ જગ્યા પર લખ્યું કે તમને મન ભાવે એમ વર્તજો, કે તમારાથી જે શ્લોક પડાય એ પાડજો, બાકીના કળિયુગમાં પડે એવા નથી. આ તો મેં આમને આમ જ તમને ખુશ કરવા લખેલા છે. એવું લખેલું જ કોઈ જગ્યા પર? એક ભાઈ મને કહેતા હતા ભાગળ પર, સત્સંગી જ છે, સવારે મંગળામાં પણ આવે છે ઘણી વખત. એ મને કહેતા હતા કે ભગત અત્યારે પડે એવું નથી શિક્ષાપત્રી. મેં કહું યાર તમે શું વાત કરો? પડે એવું હોય તો જ ભગવાન લખે ને. વચનામૃતમાં મહારાજે શું કહ્યું? ભગવાને જે આજ્ઞા કરેલી છે તે કેવી હોય? સહેજે સહેજે પડે એવી હોય. ન પાડે તો પણ દુઃખ, ઓછી પાડે તો પણ દુઃખ, અને વધારે પાડવા જાય તો પણ દુઃખ. બરાબર? એટલે જ્યારે સમય વતે સાવધાન. એવું લાગે કે અત્યારે કામ ધંધા ચાલતા નથી, સમય ખરાબ ચાલે છે અને એનાથી સારી કોઈ નોકરી આપતો હોય તો ત્યારે કરી લેવાય. સમય માટે એવું કરી લેવાય. ભીમસેન હતા તે રસોઈયા બનેલા ને. ભીમસેન કહેવા પૂરતા યુધિષ્ઠિર રાજા હતા, બાકી રાજ્યનો કારભાર બધો ભીમસેન અને અર્જુનજી ચલાવતા હતા. હવે આવા મોટા રાજા હોય, સમ્રાટ યુધિષ્ઠિર જેના ભાઈ હોય, એ રસોઈયા બની જાય કોઈને ત્યાં. તમે વિચાર તો કરો, કંઈક બુદ્ધિ ચાલે જ તમારી. અર્જુનજી જેવા ધુરંધર, જેને સાક્ષાત પ્રત્યક્ષ નર ભગવાન કહેવામાં આવે છે, એ બ્રહ્નલ્લા બનીને પેલાને ઉત્તરાને નૃત્ય વિદ્યા શીખવાડતા હોય તો પછી યાર સમ્રાટ યુધિષ્ઠિર પેલા રાજાને ત્યાં એના સેક્રેટરી તરીકે કામ કર્યું. આપણી ભાષામાં અત્યારે સેક્રેટરી જ કહેવાય, મંત્રી એટલે સમજો. અરે પેલાએ એને યુધિષ્ઠિરને પાસો મારી દીધો, નાક પર વાગ્યું ને રુધિર નીચે પડતો હતું. યુધિષ્ઠિરે પકડી લીધું, આમ કરી સાફ કરી લીધું. એને પૂછ્યું કેમ એવું કર્યું? કંઈ નહીં, એને ખબર હતી કે મારા લોહીના બિંદુને મારા 2 ભાઈ જાણે છે, એ ખબર પડશે ને તો આ નહીં જીવતો રહે. એને બચાવવા માટે એમણે રુધિર સાફ કરી નાખ્યું કે નહીં, એનો ત્યાં આપણે ખાઈ રહેલા જ નહીં. એ અત્યારે આપણે એની શરણે છે તો એનું ભૂંડું ન થવું જોઈએ. એનું સારું વિચારીને પોતાનું રુધિર એમણે લૂછી લીધું. બાકી પેલા કોઈ હેસિયત હતી કે સમ્રાટ યુધિષ્ઠિરને પાસો મારે? પણ ખાધો ને એમણે. સમય વખતે સાવધાન, અકડી ન કરવી. અકડ બહુ ખરાબ વસ્તુ છે. ઘણી વખત શું થાય, તમારી અકડમાં અકડ રહી જશે, તમે ન રહેશો. બરાબર? એ બધું ફિલ્મોમાં સારું લાગે, નાટકોમાં સારું લાગે, નવલકથાના પાત્રોમાં એવું સારું લાગે, જીવનમાં એવું સારું ન લાગે. જીવનમાં ભગવાને કહ્યું એ પ્રમાણે સમય વતે સાવધાન. જેવો સમય ચાલે એ પ્રમાણે નિર્ણય લે. એટલે તો ભગવાને શિક્ષાપત્રી બનાવેલી છે. એટલે તો આ બધા શ્લોકો બધા શાસ્ત્રોમાં કયા છે, કોના માટે કયા છે? અત્યારે આપણે જીવીએ છીએ વર્તમાનમાં, જે જીવ એના માટે જ છે ને. જે મરી ગયા એને હવે શું કામમાં આવવાના, ને જે આવવાના બાકી એને પણ શું કામના છે? એ આપણા માટે જ છે. બરાબર? એટલે કહ્યું છે ગીતાજી સાંભળીને કોઈ સાધુ ન થાય. યાદ રાખજો. કોઈ એમ કહેતું હોય ને કે ગીતા સાંભળીને સાધુ થઈ ગયો તો એ મહામૂર્ખ છે. ગીતાજી કર્મનો સિદ્ધાંત શીખવાડે છે. ભાઈ તમારે તમારા સ્વકર્મોમાં રહેવાનું છે. ગીતાજીના ઘણા બધા શ્લોકો ભગવાને વચનામૃત, શિક્ષાપત્રી, અર્થદીપિકા આદિ ગ્રંથોમાં ટાંકેલા છે. ભગવાને શિક્ષાપત્રીમાં શું કહ્યું?
તમારું સ્વકર્મ તમને ગમે એટલું કઠણ લાગે, ગમે એટલું મુશ્કેલ લાગે, પણ તમારા માટે મોક્ષ ઉપયોગી એ જ છે. તમારા કલ્યાણનો ધરતલ તમારું સ્વકર્મ છે. તમારું સ્વકર્મ જે નથી અને જે પરધર્મ છે એનું આચરણ તમને ગમે એટલું સરળ લાગે કે ગમે એટલું સારું લાગે, પણ એ તમારા માટે મોક્ષદાયક નથી. ભગવાને કહી દીધું, આઈ એમ રિયલી સોરી. પાખંડ ધર્મનું આચરણ કરવું નહીં, કલ્પિત ધર્મનું આચરણ કરવું નહીં, પરધર્મનું આચરણ કરવું નહીં. ને આપણા બધા જીવનો આ સ્વભાવ છે. ભગવાને નહીં કહ્યું, ત્યાગી થાય તેને એવું લાગે કે ગ્રહસ્થાશ્રમમાં સારું, અને ગ્રહસ્થ હોય એને એવું લાગે કે આ લોકને સારું, કંઈ કમાવાની કે કોઈ ઉપાધિ જ નથી. એ તો જીવનો સ્વભાવ એવો છે, જ્યાં હોય તેને ગમે જ નહીં. સમજો. એટલે એ તો આપણે આપણું સ્વકર્મ હોય ને એ અઘરું લાગે, કઠણ લાગે, અને એ ગમે પણ નહીં. પણ ભાઈ એમાં જ આપણો ઉદ્ધાર છે. બાકીનું બાજુનું અને બીજાનું બધાને બધું સારું જ લાગે કે એને બહુ સારું છે, અને એ ભાઈ પણ મારા જેવો હોય ને કોઈ પૂછે તો કેવું છે, આમ ટીપટોપ ફરતા હોય મારી જેમ ને આની જેમ, પેલાને એમ કે આને બધું બહુ મસ્ત લાગે છે. અરે ભાઈ મસ્ત કોઈને હોતું નથી. પાન ખાઈને મોઢું લાલ કરવા જેવી બાબત છે આ. અને જ્યાં પાન નહીં મળે ત્યાં તો તમાચા પણ ખાવા પડે, પણ મોઢું લાલ દેખાવું જોઈએ. સમજો, કારણ કે જમાનો એનો છે. બરાબર. એટલે ભગવાન જે કંઈ કહી ગયા શબ્દમય બ્રહ્મ છે એનું પાલન કરવું, એનાથી જ ફાયદો છે. બરાબર. પ્રયત્નશીલ રહેવું. ચાલો. સમજુ માણસ ગુણમૂલક વર્ગ વર્ણ વગેરેના અભિમાન વગેરેથી કર્મમાં આસક્ત લોકોને તે અનુસારે જ મોક્ષ સાધનમાં પ્રવર્તાવે, પરંતુ એ અલ્પ અધિકારી જણ હટી જાય એવું ન કરે. તેથી કહ્યું. હવે કહેશે સમજુ માણસ શું કરે તે સાંભળો. સમજુ પહેલાં કોને કહેવાય એ સમજો. શાસ્ત્રોના અર્થને સમજતો અને એનું આચરણ કરતો હોય એ સમજુ. પણ એવું જરૂરી નથી કે જે આચરણ હું કરતો હોય તમે બધા કરવા જ જોઈએ. મુક્તાનંદ સ્વામી જેવી વાત. મહારાજે શું કહ્યું કે કદાચ કોઈ ધર્મ પાળવામાં બહુ અઘરો છે અને મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ એ બહુ સરળતાથી પાડે છે, પણ એ જોઈને બીજા 100 સાધુ ત્યાં હોય એને નીચું લાગે છે કે આ વામણું લાગે છે, ત્યારે મુક્તાનંદ સ્વામી શું કરે? એ ધર્મનો ત્યાગ કરી નાખે. કેમ? પેલાને એવું ન લાગે ને કે ભાઈ એવું છે. એટલે જો હું તમને હજુ પણ કહું છું, બુદ્ધિશાળી વ્યક્તિ કે સમજુ માણસ જીતીને રાજી નહીં થતો. આ જીતીને રાજી થવું ને એ તો અણસમજુ લોકોની વાત છે. હું જ સાચો એ બહુ મોટી અણસમજણ છે. બરાબર. જીતીને રાજી થવું એ બહુ મોટી અણસમજણ છે. સમજુ માણસ કોઈ પણ હિસાબે કામ કરવામાં માંગે છે. ભાઈ આ કામ આ રીતે થાય એવું છે તો એને આમ કરો, આમ થાય તો આમ કરો. હવે સમજો, દરેક કામ એવા છે કે જેની વૃત્તિ અને એને કરનારા માણસો અલગ અલગ છે, અને એની સમજાવવાની રીત પણ અલગ અલગ છે. જે હું કરી શકું એ તમે નહીં કરી શકો, જે તમે કરી શકો એ હું ન કરી શકું. બધાની કેપેસિટી, બધાના કર્મ કરવાની રીત અલગ અલગ છે. માણસ છે એ માણસનું કામ કરી શકે, શેઠ જે છે એ શેઠનું કામ કરી શકે. હવે આ જે વૃત્તિ ભેદ જે છે એ થયો છે, એ કેમ થયો છે? કર્મ ભેદને કારણે થયો છે. તો સમજુ માણસે આ ઓળખવું જોઈએ. આઈડિયા આવે છે? સમજો શું કહ્યું તે સાંભળો. સમજુ માણસ ગુણમૂળક વર્ગ વર્ણ વગેરેના અભિમાન વગેરેથી કર્મમાં આસક્ત લોકોને, હવે જે કર્મમાં આસક્ત છે તો ભાઈ મારે તો આ કરવાનું જ છે, આના વગર તો મને ચાલે જ નહીં. શનિ રવિ સાંજે અમે ઘરનું રસોડું કરીએ નહીં, અમે બહાર જ જમવાના. હવે જે અણસમજુ છે તે શું કરી દે? એટલે ઘરમાં શું થઈ જાય? કંકાસ, ક્લેશ. સમજુ માણસ શું કહે? ઓકે, તમારે એવું કરવું છે, તમે એ કરો, હું મારી વ્યવસ્થા કરી નાખીશ, મારી ચિંતા જરા પણ નહીં કરતા. સમજુ શું કે? તમે મારી ચિંતા ના કરતા, યુ ગો હેડ, તમે જાઓ, હું બહુ ખુશ છું. નારાજ થઈને ના મોકલો એને. જો એ જવાના તો છે, પણ તમે નારાજ થશો ને તો ઘરમાં કંકાસ થશે. તમે કહ્યું તમે જાઓ, તમે તમારું કામ કરો, શાંતિથી ઘરે ખીચડી કઢી બનાવી દેવાના,
અને ઠાકોરજીને જમાડીને તમારે જમી લેવાનું ને મંદિર આવીને ભજન કરતા થઈ જાઓ. એમાં એની જોડે તલવારબાજી કરવાથી શું ફાયદો? તમારી સમજણ એની સમજણમાં બહુ મોટી ખાઈ છે, ખીણ છે. એ ખીણ તરત પુરાવાની નથી. સમજી ગયા? એટલે એને શું કહેવાનું? વેરી ગુડ, શનિ રવિ તમે બહાર જમતા જ નહીં. તમારો આ નિર્ણય જે છે તે મને બહુ ગમ્યો. આઈ એમ વેરી હેપી. પણ હું આમાંથી બાકાત છું. મને મારા હિસાબે શાંતિથી મંદિર જવા દો. એને જવા દેવું. આ સમજુ માણસનું કામ. એટલે શું કરે સાંભળો, કર્મમાં આસક્ત લોકોને તે અનુસારે જ મોક્ષ સાધનમાં પ્રવર્તાવે. ધીરે 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 પછી તબિયત બગડશે, પેટમાં કંઈક થશે, આગળ પાછળ કંઈક થશે. એટલે પછી તમારે કહેવાનું, જો આ પેલું ખાવાથી થાય છે ભાઈ. હજુ પણ હું એમ નહીં કહેતો કે તું છોડી દે. તું જાય છે એમાં હું તો રાજી જ છું, પણ આ તને પેલું ખાવાથી થાય છે. હવે તારે છોડવું હોય તો છોડ, નહીં તો તારી ઈચ્છા. ખીચડી કઢી બેસ્ટ વસ્તુ છે સાંજે. જોઈએ તો ઘરમાં બનાવીને ખા, તારે જે બહાર ખાવું જ તે. ધીરે 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 પછી એને તમારા તરફ રુચિ લાગશે, તમને જોશે એટલે એને ગુણ આવશે. એટલે પછી ધીરે ધીરે આ બાજુ આવશે. પણ તમે તાત્કાલિક કહેશો એ નથી માનવા, કારણ કે એના કર્મો જુદા છે, તમારા કર્મો જુદા છે. આ તો પૂર્વની કંઈક આસક્તિએ કરીને જોગાનું જોગ તમારી જોડે જોડાઈ ગયો છે. શરીરનો સંબંધ કેવો સંબંધ છે? તો સંયોગ કયો છે શાસ્ત્રોમાં? સંયોગ એટલે શું ભાઈ? તમે બધા એકબીજાના કર્મોથી કંઈક પૂર્વે જોડાયેલા હોય એટલે આજે એ મા બનેલા છે, બાપ બનેલા છે, ભાઈ બનેલા છે, જે કંઈ છે તે ઘરવાળી છે, છોકરા છે, એ રીતે જોડાયેલા છે. કોઈ પરમેનન્ટ નથી. અને વ્યાસજીએ કહ્યું એ પ્રમાણે શું, જ્યાં સુધી જેની જોડે જેટલા તાણાવાળા હશે એટલો સમય રહેશે. તાણાવાળા પૂર્ણ થાય એટલે પછી છોકરો કેનેડા ચાલ્યો જાય, અમેરિકા ચાલ્યો જાય. પછી અહીંયા મા બાપોએ એનો અગ્નિ સંસ્કાર કરવા પણ નહીં આવતા કે હવે ખાલી ખાલી આવીને શું ફાયદો. સંબંધીઓને કહી દઈ વોટ્સએપ પર કે તમે જાઓ અગ્નિ સંસ્કાર કરી નાખો, મને તો રજા આપે એવું નથી. એટલે તમે શાંતિથી જે કહ્યું હોય તે મને વોટ્સએપ પર મૂકી દો, અહીંયા ઓફિસમાં બેઠો બેઠો જોઈ લઈશ. એ જાય ત્યારે બાપાએ જ એને મોકલો 21 લાખ રૂપિયાની લોન લઈને ભણવા માટે. ખુશ થઈને મોકલે, સમાજમાં બધાને કે મારો છોકરો કેનેડા ગયો, મારો છોકરો અમેરિકા ગયો. અને ત્યાંથી આવે નહીં ત્યારે એના બાપાને એની બાદ કલ્પના કરતા હોય કે પેલો આવ્યો નહીં. પછી અને સમાજના લોકો કહે જોની એના મા બાપને અહીંયા એમ થયું તેમ થયું તો પણ અગ્નિ સંસ્કાર કરવા પણ નહીં આવ્યો. અરે પણ એમાં જવાબદાર એ થોડો છે. જવાબદાર તો જેણે મોકલ્યો એ છે. 21 લાખની લોન કોણે લીધેલી? તો મા બાપે લીધેલી ને. એ છોકરાની કા કેપેસિટી? તમે મોકલી આપ્યો. હવે એને ત્યાંનો રંગ લાગી ગયો તો પછી આપણો રંગ ક્યાંથી લાગે? કાળો રંગ એક જગ્યા પર લાગી ગયો પછી એની ઉપર કોઈ રંગ ચડે નહીં. એની ઉપર ફોરેનનો કાળો રંગ લાગી ગયો, પેઇન્ટ, ઓઇલ પેઇન્ટ કલર. હવે એની ઉપર કોઈ રંગ નહીં લાગે. એને જોઈ લીધી માયાની ચકાચોન, બરાબર? એટલે પછી એ અહીંયા કાં આવવાનું? પછી અહીંયા આવશે તો શું કહે છે? ઇન્ડિયા ઇઝ અ વેરી ડર્ટી કન્ટ્રી. દેર ઇઝ નો ક્લીનલીનેસ. પીપલ આર ઓકવર્ડ ટાઈપ ઓફ બેકવર્ડ ટાઈપ ઓફ પીપલ. You wear dhoti and kurtas. બરાબર? You are orthodox person. Bad smell coming from Indian people. You fool, you Indians. અહીંયા આવશે તો વાતે વારે વારે સ્પ્રે છાંટશે, વાંસ બહુ મારશે, મોઢું બંધ કરી નાખશે, આ બંધ કરશે, તે એની અંદર બધા વાયરસ બહુ ચાલ્યા જાય એને. હવે એને ખબર નથી એ પોતે જ બહુ મોટો વાયરસ છે. બરાબર? એટલે આ પ્રમાણે કહે છે. એના બાપાને કહે છે વેરી ડર્ટી. બરાબર? એના બાપા કહે તું બહુ ડર્ટી હતો નાનો હતો ત્યારે, તારું બધું સાફસૂફ તારી બા અને હું જ કરતા હતા, હવે તને બધું ડર્ટી લાગે છે. ચાલ ઓકે. પણ હવે એને શીખવાડ્યું કોણ? આપણે શીખવાડ્યું. એ નાનો હોય એને વેદપાઠ જે પાઠશાળામાં ચાલતા હોય ત્યાં ભણવા મૂક્યો હોય, સમયસર એના જેનોય સંસ્કાર કર્યા હોય અને એને 6 અંગે સહિત વેદ ભણાવ્યો હોય તો એ વિલ નેવર સે દેટ કે ઇન્ડિયા ઇઝ અ ડર્ટી કન્ટ્રી. પણ આપણે એને એ નહીં કરાવ્યું. આપણે એને CAT કેટ શીખવાડ્યું, BAથી બેટ શીખવાડ્યું. બરાબર? તો પછી એ પણ શું કહે છે? જીઓ જો, જીઓ ગો. ગધેડાનો ગો. સમજી ગયા? પપ્પાને મમ્મીને શું કહે છે? જીઓ ગો. તમે હવે જાઓ મારા જીવનમાંથી, હું ત્યાં ને તમે અહીંયા રહેવું. એટલે વાંક કોનો છે? મા બાપનો પણ છે. મારો છોકરો બહુ સરસ અંગ્રેજી બોલે છે.
માય સન સ્પીક્સ વેરી વેલ ઇંગ્લિશ એમ કરીને પ્રાઉડથી કહી શકાય. બરાબર, ઓકે. ત્યાં તો વ્યવસ્થા જ એવી છે વૃદ્ધાશ્રમની, ને સરકાર જ પાલન પોષણ કરે છે આફ્ટર 58 or 60. તો અહીંયા પણ એ પ્રથા ચાલુ થઈ ગઈ. એટલે ત્યાંનું જેટલું ખરાબ છે એટલું આપણે બહુ મસ્ત રીતે સ્વીકારી લીધું. સારું છે તે ઓનેસ્ટલી આપણે સ્વીકારતા નથી. હાર્ડ વર્કિંગની જગ્યા પર વી આર હાર્ડલી વર્કિંગ પીપલ. બરાબર છે, પણ આપણે આમાં એક્સપર્ટ છે. આપણે કયા કામમાં? લોકોનું ખરાબ લેવામાં ને આપણું સારું છોડવામાં આપણે એક્સપર્ટ છે બધા. આપણો છોકરો સંસ્કૃત બોલતો હોય તો આપણે ગમે નહીં. એ બોલતો હોય ગીતાજીનો શ્લોક જ્ઞાનમ ચંદંતી શસ્ત્રાણી કરીને, ઓય તો છોકરો સાદું થઈ જશે, સંસ્કૃત બોલે બગડી જશે. અરે એટલે સંસ્કૃત બોલે તો બગડી ગયો, અને ઇંગ્લિશ બોલશે તો હી કેન ટાક ઇન ઇંગ્લિશ. બાપા પ્રાઉડથી કે તો પછી એનો અગ્નિ સંસ્કાર કરવા એનો છોકરો આવે નહીં. બરાબર, એવું જ છે. ચાલો, જય સ્વામી નારાયણ. ભૂલચું કોઈ તો માફ કરજો ભાઈ. એટલે આસક્ત લોકોને અનુસારે મોક્ષ સાધનમાં પ્રવર્તાવે, પરંતુ એ અલ્પ અધિકારી જણ હટી જાય એવું ન કરે. હવે અલ્પ અધિકારી હોય, અહીંયા બેઠેલા બધા થોડા સરખા હોય. પછી હું તમને બધાને કહું કાલથી બધા 1000 માળા ફેરવવાની છે, એટલે આટલા જે પણ ચાલ્યા જાય 1000 માળા થોડી પડે. અલ્પ અધિકારી હોય તે કર્મથી હટી જાય ને, એનાથી બિચારાથી ન થાય તો એ શું કરે? તો એ અલ્પ અધિકારી જે હોય એને સમજાવવા પડે. બોસ તો જો હમણાં આવેલો છું, તું 5થી શરૂ કર ને, તું 5 માળા ફેરવજે, પછી જ જમજે. પછી 11 પર આવશે, પછી 21 પર આવશે, સમજો, પછી 51 પર આવશે, પછી ધીરે ધીરે 100 પર જશે. તમે પહેલે જ દિવસે કહો કે આ સભામાં 100 માળાથી ઓછી છે, ફેરવે, એને બેસવાનું નથી. તો આટલા દેખાય છે તે પણ આધે ઇધર આધે ઉધર, બાકી મેરે પાસ. તો પાછળ કોઈ દેખાય નહીં, આગળ કોઈ દેખાય નહીં ભાઈ. એટલે અહીંયા ભગવાને શું કહ્યું? જે અલ્પ અધિકારી લોકો છે એને સમજાઈ પટાવીને મોક્ષના માર્ગમાં જાળવી રાખે. આ સમજો માણસની નિશાની છે, ભગાઈ નહીં દે બધાને. સમજો, 100 જન્મંગળના પાઠ બોલવા જ પડશે, વિષ્ણુ સહસ્ત્રનામના 2 પાઠ બોલવા જ પડશે, 100 માળા તો ઓછામાં ઓછી ફેરવવી પડશે. એના વગર તો ઉદ્ધાર જ નથી. પેલો બિચારો 100 જન્મંગળના પાઠ, 100 માળા, વિષ્ણુ સહસ્ત્રનામ, હા ભાઈ અહીંયા નહીં બેસવું ભાઈ. બરાબર, આમ પણ લોકો બિચારા અહીંયા બેસતા તો ગભરાય જ છે કે આ સભામાં તો બધું તત્વજ્ઞાન જ બહુ ચાલે. તો અમુક તો ત્યાં બેસે, પછી ત્યાંથી સીધો બહાર ચાલે. ઓ ભાઈ, તત્વજ્ઞાન ચાલે તો તારે આજે નહીં ને કાલે શીખવું તો પડશે ને. આ કંઈ લોઢું થોડું આપીએ જ કે તારે જબરજસ્તી ચાવવાનું જ કે ચાવી જા. આજે નહીં ને કાલે તારે શીખવું પડશે. તો હમણાં શીખવાનું મળે તો શીખી જા, પણ ન શીખે તો શું કરવાના? બરાબર, ચલો. પ્રકૃતિના ગુણોથી મોહિત થયેલા લોકો ગુણથી પ્રવર્તતા કર્મોમાં બંધાય છે. તે મન બુદ્ધિના લોકોને સંપૂર્ણ જ્ઞાની પુરુષ વિચલિત ન કરે. જેની જેવી પ્રકૃતિ છે એ પ્રમાણે વર્તવાનો છે. પણ જે સમજુ માણસ છે તે શું કરે? એને જબરજસ્તી એ પ્રમાણે ન વર્તાવે. ઘણી વખત એવું થાય કે તમે 100% સાચા છો, સામેવાળો 100% ખોટો છે, પણ ભાઈ તમારે બાંધછોડ કરવી પડે. કેમ? રિલેશનશિપ કેવી છે? તો ચુઈંગમ જેવી હોવી જોઈએ, ખેંચાયા કરવી જોઈએ, તો એ ટકે. પણ પછી તમે એને જબરજસ્તી જોરાવરે કરીને કઠણ વસ્તુની જેમ રાખો તો એ તૂટી જાય, ભાંગી જાય. એટલે જે સમજુ માણસ છે એની જવાબદારી બહુ વધારે છે. એને આગ્રહ એવો ન રાખો કે હું વિચારું એવું થાય, કે હું જેવું ધારું એવું થવું જોઈએ, કે શાસ્ત્રની બધી આજ્ઞા આજે ને આજે જ પડાવી નાખું. પોસિબલ નથી ને, બધાના અલગ અલગ કર્મો છે. અશોકભાઈ એના પપ્પાને લઈને આવે તો આઈ એમ વેરી હેપી, પણ હું એના પપ્પાને પ્રશ્ન નહીં પૂછી શકું. સમજો, પ્રશ્ન પૂછવો હોય તો મારે આને જ પૂછવો પડે, મેહુલને. મુકુંદભાઈને કદાચ પૂછી શકું, પેલા ભાઈ આજે જ આવ્યા કેટલા વખત પછી, તો એ ભાઈને પ્રશ્ન નહીં પૂછી શકું. કેમ? ભાઈ એને કદાચ પૂછવું ને ના આવડે તો એને ખોટું લાગી જાય, તો કાલે આવતો બંધ થઈ જાય. તો એ બેઠેલા માણસની જવાબદારી છે. મારે તત્વજ્ઞાન પૂછવું હોય તો હું સંજયને જ પૂછું, ભૂમિકાનું બોલતો ભાઈ, સંજય કાળની વ્યાખ્યા બોલતો. એટલે સંજય ઢાક દઈને સ્વિચ દબા અને ચાલુ કરે કેસેટ. સમજો, એટલે જે હું તમને વારંવાર કહું છું, આ જગ્યા જીતવાની નથી. ભગવાને શું કહ્યું? ભગવાનના ભક્તોએ એની સામે હારી જવું. ભગવાન બહુ રાજી થાય છે. આ જીતવાની જગ્યા જ નથી. તમે ખોટી જગ્યા પર જીતવાનો દુષ્પ્રયત્ન કરી રહેલા છે. આધ્યાત્મ માર્ગ જીતવાનો છે જ નહીં. કારણ કે આ આખી છે ને મલ્ટી ડાયમેન્શનલ થિયરી ચાલે છે. મલ્ટી ડાયમેન્શનલ. તમે કહો મલ્ટી ડાયમેન્શનલ એટલે શું? એક માણસ એક મૂર્તિને એક જગ્યા પરથી જોઈ છે સ્ટ્રેટ, તો એને સીધું એ મૂર્તિનું દર્શન થાય છે.
આ બાજુથી જોઈ તેને ત્રાસું દેખાય છે, પેલી બાજુથી જોઈ તેને ત્રાસું દેખાય છે. આપણા ઘનશ્યામ મહારાજની મૂર્તિના દર્શન જે છે ને તે હમણાં નવું જ્યારે રંગરોગાણ થયું પછીનું ક્લાસિક એક્ઝામ્પલ છે કે એક બાજુની આંખ હતી ને જરા એમાં 19-20 જેવું હતું. હવે એ જમણી આંખ જે આમ સામેથી જોઈ એને તરત ખબર પડી જાય કે 19-20 છે, પણ પેલી બાજુથી જોઈ કે આ બાજુથી જોઈ તો એટલો ખ્યાલ નહીં આવે. બસ આ જ ભગવાન તત્વ આ જ છે. ભગવાન બુદ્ધ એમણે જોયું કે લોકો વેદોમાંથી હિંસા ગ્રહણ કરે છે, તો એમણે શું કહ્યું? તો વેદોને ખોટા કરી નાખ્યા. હવે વેદ કંઈ ખોટી વસ્તુ છે? વેદને ન માને એને તો નાસ્તિક કહેવાય. ભગવાન પોતે કહે કે જો હું પણ વેદને ન માનતો હોય તો તમારે મારું વચન માનવું નહીં, પણ ભગવાન બુદ્ધે એવું કર્યું ને એ સમય પર. તો હવે એ સમયના અનુસારે ભગવાને એ કર્યું હશે. ભગવાન શ્રી કૃષ્ણ કર્ણનો રથ ક્યાં ફસાઈ ગયેલો? જમીનની અંદર ધસી ગયેલો. અર્જુનજીને શું કહ્યું? મારી નાખો. અર્જુનજી કે એનો રથ એની પાસે મારી નાખ, ચાન્સ નહીં મળશે. મરાઈ નાખાયો ને. અર્જુનજીએ ચાલ ભાઈ કર્ણ તો ઠીક છે, પિતામાં ભીષ્મ યુદ્ધમાં કોઈ દિવસ સ્ત્રી ન જાય, સ્ત્રી જાય તો હથિયાર મૂકી દઈશ. સ્ત્રી કાથી લાવવાના? તો સ્ત્રી તરીકે કોને મૂકી? શિખંડીને. આ બધાને જેટલાને મહાભારતમાં ભગવાને માર્યા છે તે તમે જો ટેકનિકલી આ લોકોને મરાય એવું ન હતું. ધૃષ્ટદ્યુમ્ન આચાર્ય દ્રોણ એણે હથિયાર મૂક્યું, અશ્વત્થામાં મરાયો પેલા એ કહ્યું હવે એ તો એવું જ સમજા મારો છોકરો મરી ગયો અને એણે મૂકી દીધું. બધી વાત પ્રી પ્લાન હતી. ભીમે કહ્યું બરાબર છે, ધૃષ્ટદ્યુમ્નએ ગરદન કાપીને એટલે ડોકું કાપી નાખ્યું. એકચ્યુઅલી એવું કરી શકાય આચાર્ય દ્રોણ જેવા વ્યક્તિ જોડે? પણ તે સમયે ભગવાને કહ્યું એટલે એ ધર્મ હતો. ભગવાન મલ્ટી ડાયમેન્શનલ થિયરીના રાજા છે. ચારે બાજુથી બધા તમે જોવો ને તો બધી બાજુથી એ ભગવાન જ તમને દેખાય, પણ જે રીતે જોઈ રહ્યો છે તે રીતે એનું પ્રતિપાદન કરે. સાંખ્યવાળો સાંખ્યની રીતે કરે, યોગવાળો યોગને રીતે કરે, પંચરાત્રવાળો એ રીતે કરે. એટલે ભગવાને પણ શું કહ્યું? સાંખ્ય, યોગ, પંચરાત્ર અને વેદાંત એ 4 શાસ્ત્રે કરીને ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની. સમજો. એટલે આમાં જીતવામાં ફાયદો નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર